હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. હવે તો સવાર બ્લોગ ચાલુ કર્યો છે હવે, કારણ કે આજે અષાઢી બીજ છે તો વરસાદ કેવો મસ્ત આવે છે. મારે બહુ વરસાદ પડી જશે આજે. અષાઢી બીજ છે તો મસ્ત કહેવાય. વરસાદ પડે તો બહુ સારું કહેવાય. બીજના દિવસે વરસાદ પડે ને એટલે મસ્ત કહેવાય, એટલે બહુ સારું કહેવાય. અમારે ઘણો વરસાદ પડી ગયો, કારણ કે પાણી પણ વહી ગયું, એટલું પાણી થઈ ગયું અહીંયા. તો જુઓ ને, હજુ પાણી ખડ્યું જ છે ને, હજી સાટા સાટા છે ને આવે જ છે. બહુ વરસાદ પડી ગયો છે, ઘણો વરસાદ પડ્યો છે. હવે જુઓ ને વરસાદ. હવે તો જમવાનું બાકી છે તો બનાવું છું. આજે ખબર નહીં દેવાની છે, રજા છે કે ચાલુ છે, એમ પણ આજે નથી મોકલતા. વરસાદ પડી ગયો છે એટલા માટે. તો હવે મકાઈનું સાફ કરીને છે, લોટ પણ થઈ જશે તો લોટ સંજે પછી દળાવા જાય છે થોડીક વાર. તો મકાઈ સાફ કરી આપું. પહેલાં મકાઈ સાફ કરી દઉં, બસ પછી જમવાનું બનાવું. ભીંડાનું શાક ને એવું બનાવવાનું છે તો બનાવું છું ભીંડાનું શાક. મસ્તીનો વરસાદ થઈ ગયો અમારે. જવું કોના કોના ગામમાં વરસાદ પડ્યો તો કહેજો. અષાઢી બીજના દિવસે કોના કોના ગામમાં વરસાદ પડ્યો તો કહેજો. અમારે મસ્ત અષાઢી બીજનો વરસાદ પડી ગયો છે, મસ્તીનો એવો. વરસાદ થોડાક દિવસ બંધ હતો, અત્યારે પાછો હતું થઈ ગયું. એટલે મિત્રો સાંજના 3 વાગ્યા, હવે તો કામે લાગીએ છીએ. પવન એટલો બધો આ બધું આવે છે ને, વરસાદ પણ આવે વાતાવરણ થઈ ગયું છે. તો જો આજે સવારમાં કચરો કર્યો ને તો આટલો કચરો પડી ગયો. હવે શું આને કરવું જોવું. હવે પાછું કાલે શનિવાર છે તો પાછું કાલે વિનોનું આ બધું જેવું કે મસ્ત કાળું કાળું વાદળ થઈ ગયું અને વરસાદ આવ્યો થઈ ગયું છે. હવે અમે છે ને મરચીનો એવો રોપ વાવવાનો છે ને, રોપ વાવીએ છીએ ને. બાકી બધું કાળું રોપવું છે ને થોડુંક રોપીએ છીએ. એટલો પવન છે ને, અચાનક જ પવન ચાલુ થઈ ગયો. બની કેમ પવન આવ્યો છે. તો હવે અહીંયા છે ને, જો એમાં ટામેટા કોઈ ઉગે છે ને રહેવા દઈએ છીએ. આમાં મરચી વાવી છે, જેવું આ લાવ્યા 2 પેકેટ. એક આ મોડા છે, આ થોડાક આ પણ મોડા લાગશે, તીખા નહીં લાગે. પણ આ વાવી દઈએ મરચાં મસ્તીના એવા, કારણ કે મરચાં તો વાવવા પડે વરસાદના. પછી બધું શાક પણ મસ્ત એવું બધું વાવી દઈએ. ઓલી બાજુ જઈએ પહેલાં રોપ વાવી દઈએ, પછી શાક વાવીએ. બધું ચોળી છે, ભીંડો છે, બધું વાવવાનું કહે છે સંજય, તો વાવી દઈએ છીએ. તો સંજય આવે છે તો એક તગારું છે ને, એક તગારું ઓલું ફાજી ગયું છે બીજું, તો એમાં પણ કરી દઈશું. તો હું તમને આ બાજુ જાઉં ને તો બતાવું. સંજય છે ને વેલા માંડવા ઉપર ચડાતો ને, તો કેમ ચડાવવા, કેવા છે એ જોવા જાઉં છું. જો મિત્રો, સંજય છે ને આ રીતે વેલા માંડવા ચડાવી દીધા. માંડવો કર્યો હતો ને તો જુઓ આ રીતે એમ બાંધી દેવાના વેલા, એટલે ઉપર ચડી જાય મસ્તીના એવા. સરસ થઈ જાય ને. હવે છે ને હું વાવું છું. થોડુંક નીંદવાનું વહી ગયું છે, પણ નીંદવાનું છે ને છે સંજય, તો નીંદશું. કારણ કે શાકભાજીની શું તો શાકભાજી વગરના કંટાળી ગયા. વેસાતું લાવવા મારા જેવા ગરીબમાં વાવું છું હું. સંજય આવે છે, કારણ કે પવન વરસાદ છે ને, વરસાદમાં ઉગે ને એટલે સાયા વાવવું પડે. જો મિત્રો, આમાં છે ને મરચી નાખી દઈશું. અમે મરચીથી હવે યાર એક પડકું છે ને એ ઓલામાં નાખ્યા. આ મોડા મરચાં છે, ઓલા નાની તીખી મરચી થોડીક છે. આ રીતે કોણ પણ વાવે કે આ રીતે વાવી દે, મહિનામાં રોપ થઈ જશે મસ્ત એવો રોપ. આ મોડા મરચાં આ રીતે મોડા મરચાં એકદમ થાળી છે. આવું થોડા મીઠા જે થાય એ વાવી દઈએ. જો આ રીતે વાવી દેવાનું. આ રીતે કેવા
આ રીતે દાટી દેવાના એટલે મસ્ત થઈ જાય. બહુ સાદું છે, એક જ પરીક્ષા છે એટલે. હવે પાણી છાંટી દઈએ પછી ઉગે ને તો તમને પાછા બતાવશું. બહુ અમે ઓછા દી આવે તો 10 થી 20 થશે એવું લાગે છે. આટા મરચાં વાવ્યા, આ 2 પડીકી આમાં વાવી, આ પડીકી આમાં વાવી. હવે તો થોડા તુરિયા અને કારેલા એવા છે ને એ ઉપવા જઈએ છીએ. આ તો વાગ્યું હોય તો અમે તો હવે પાણી છાંટી દઈએ. આમાં પાણી છાંટ્યું છે હવે. સંજય પાણી લાટે છે, હું રોપ વાવી દો ને સંજય પાણી લાટે છે મરચીના રૂપમાં. પછી ઉગે ને તો એ તમને બતાવશું કેવો મસ્તીનો ઉગે ને એ. કારણ કે માટી લીલી છે ને થોડું થોડું પાણી છાંટે ને તો એ ઉગી જાય. સંજય પાણી છાંટે છે મસ્ત એવું અંદર, કારણ કે બંને મરચીમાં થોડું થોડું લાટે તો એ થઈ જાય. કાં સંજય? હા ઉગી જાય મસ્તીનું એવું. જેવું આ રીતે છે ને પાણી છાંટી દીધું આમાં. જેવું રોપ વાવી દો છે. આ 3-4 દિવસમાં મસ્ત ઉગીને થઈ જશે. કાં 4 થી 3 દિવસમાં મસ્તીનો એવો થઈ જશે રોપ. પછી ઓલી બાજુ તુરિયાને વાવા જવાનું છે ને. આમાં શું છે હજી આ બધું બિયારણ છે, ચોળીને એવું બધું વાવવાનું. જો આ તુરિયા અને આ શું છે કારેલા એ બધું વાવવા જઈએ છીએ. કાં સંજય? આ થેલી લઈ લઈએ, ખેતર બાજુ જઈએ છીએ તો તમને બતાવશું વાવીએ તે બધું શાકભાજી. સંજયમાં પાણી છાંટી દીધું છે, હવે બસ ઉગી જાય એટલામાં. હવે છે ને અમે આ બાજુ વાવાય વરસાદ પાછા ખેતરમાં ઓલી બાજુ છાંયા રોપ વાવવો પડે, કારણ કે રોપ પછી બળી જાય વરસાદ પડે ને તો. હા હું ચોળી વાવી દઈએ. ગુવાર નક્કી નહીં થાય નહીં થાય. ટામેટા આવા જો લાગવા પણ બાજ્યા મસ્ત, આપણે બધી મહેનત બાદલ ગઈ. જો ટામેટા પણ કેવા છે ને લાગી જા. કોઈ કોઈ ટામેટા જીવતા છે ને લાકડા બાંધશું સંજય તો થઈ જાય. મકાઈ હજુ નથી ઉગતી. હા મકાઈ વાવી છે પણ હજુ ઉગતી નહીં. પણ હજુ 2 દિવસ થાય. ક્યાં 2 દિવસમાં ક્યાં ઉગી જાય? કા હજુ મકાઈ નથી ઉગતી. હા 2 દિવસ જ થયા, મંગળવાર વાવી. આ બાજુ મોટી મકાઈ થઈ ગઈ મસ્તીની. તે દિવસે નીંદતા હતા ને ઓલી બાજુ નીંદવાનું છે. તો ઓલી ચોળી પણ નીંદવાની રહી ગઈ. કા એમાં શું વાવવાનું છે? આમાં છે ને મરચી વાવવાનો ક્યારે રાખ્યો છે. આ ઠેઠું દે મરચી વાવશું. આમાં ભીંડા વાવાશે. જો આ બધું બિયારણ વાવવાનું છે. જેવું આમાં ભીંડા છે, સૂટા લાવ્યા હતા. આ તુરિયા છે, ચોળી છે 2 પેકેટ, કારેલા, ગલકા ને તુરિયા બધું બિયારણ વાવવાનું છે અત્યારે. કારણ કે આજે શાકભાજી બહુ મોંઘી છે અત્યારે, તો વાવવું તો પડશે. વેચાતું કેટલું લાવીને ખાવું શાકભાજી? તો બધું મસ્ત એવું વાવી દઈએ છીએ. સંજય જઈએ છે કોદાળી લેવા, તો આમાં પહેલાં એ ભીંડા વાવીએ એમ કહે છે, તો ભીંડા વાવી દઈએ ક્યારામાં. જો સંજય આ રીતે લીટા બનાવે છે ભીંડા વાવવા માટે. જો અમારે હાથથી મહેનત છે. અહીંયા ટ્રેક્ટર કે બળદ કે કોઈ નથી. કાં સંજય? હાથે મહેનત. ઓલા ભાઈ એક દિવસ કહેતા લાઈવમાં, તમે આટલી બધી હાથે મહેનત કરો, ત્યારે તો કોઈ હાથે મહેનત નહીં કરતા. તો જો અમે છે ને આટલું બધું મોટું ખેતર છે ને એમાં હાથે વાવીએ બધું. આ શાક છે ને અમારા હાથે આવી રીતે કોદાળીએ કરીને વાવીએ શાકભાજી, બધી શાકભાજી. આવી રીતે કોઈ વાવે નહીં અત્યારે, પણ અમે વાવીએ. કારણ કે ગરીબ માણસ વાવે ખાવા માટે બધું કામ કરવું પડે, હાથે વાવવું પડે. ટ્રેક્ટર ક્યાં લેવા જવું?
તો સંજી લીટા થાણે છે, હું પછી નાખું છું ભીંડા. જો મિત્રો ફાટલું ખર થઈ ગયું ને વાત તો નહીં પૂછું. આમાં કારલીને બધી રોપવી છે, હજુ વિચાર કરીએ. આ બાજુ તો ગીલુડાની છે લાઈન. જાય તો મસ્તીને લીટા બનાવે. 3 એક પાયામાં લીટા આવશે કા. હવે છે ને આ ભીંડા આવે છે, સંજી લીટા બનાવી નાખા. તો હવે હું ભીંડા નાખું છું. જેવો મસ્તીના ભીંડા છે. તો આ સીટા વાવીએ કાં સુધી. વાવીએ છીએ. વરસાદ પડે છે ને એટલે ઉગી જાય મસ્તી એવા. વરસાદનું શાક ખાઈ તો અત્યારે વાવી જાય એટલે થઈ જાય વહેલા વહેલા. બે ક્યારા વાવી દઈએ પછી તો ઓલી વાળમાં છે ને ગલકા અને કારેલાને એવું રોપવા જઈએ. તો જવું પહેલાં વાવી દઈશું. હવે આવી છે ને પછી ક્યારા વાવીશે. સંજય એવી દાટી દઈ છે. હું ભીંડા સંજય ભીંડા દાટે છે. હું વાયદા હવે ભીંડા દાટે છે. જેવું આ રીતે દાટી દેવાના હાથે. અમારે બધું હાથને પગેથી કામ કરવાનું છે અમારા વાડીમાં. બીજા કે ટ્રેક્ટર નથી, પણ ટ્રેક્ટર નથી તો ટ્રેક્ટર ક્યાં લેવા જઈએ. જેવું આ રીતે સંજય બધા દાટી દે. આ બાજુ દાટી દા છે. હવે આ 2 લાઈનો બાકી છે. તો આ રીતે જેવું ગારો છે ને મસ્ત ઉગી જશે. કારણ કે વરસાદ પણ સાટા આવ્યા છે અત્યારે. હજુ જો આવી વાદળ થઈ જશે. આ રીતે મસ્ત એવો ડટા જાય એટલે મસ્ત ઉગી જશે. લીલું છે પાણી નહીં પાવું પડે, ઉગી જશે કા. આ રીતે મસ્ત ઉગી જશે. આ ક્યારામાં ચોળી નાખી દઈએ તો બીજાને લઈ આવું. એટલે પણ સંજય મૂકી આવ્યો છે ને તો લઈ આવું છું ચોળી. કારણ કે બધું વાવી દેવાનું છે બિયાન. રોજ તો રોજ કેટલું બોલું કરવાનું. ચોળી પડકા લઈ લઉં પછી બીજું ઓલી બાજુ લઈને જવાનું છે એટલા માટે ચોળી લઈ લીધી. વાવી દઈએ ચોળી. આ બાજુ વાવેલી છે ચોળી, પણ આને આ લાગતી થાય ને તો પાછી આ પૂરી થઈ જાય ને તો આ પાછી તૈયાર થઈ જાય. એટલા માટે વાવી દઈએ. કારણ કે મકાઈ પણ ઉગે છે, દેખાય છે. નાનો વપોયો મસ્ત મકાઈ ઉગવા માંડી છે. હા, અહીંયા તો ચોળી વાવી દઈએ છે. તો સંજય પાછા લીટા બનાવે છે ચોળી વાવવા માટે. ઓલી બાજુ ભીંડા વાવ્યા છે અને અહીંયા છે ચોળી વાવીએ પાછી. કારણ કે ચોળી તો વાવી પડે. કારણ કે શાકમાં શાક વાવીએ ને તો જ શાક થાય, નહીં તો કંઈ થાય નહીં. હવે છે ને અહીંયા ચોળી વાવી દે છે. આ જેવું મસ્તીની ચોળી છે. અહીંયા ચોળી વાવી દઈએ. પેલી બાજુ ભીંડા વાવ્યા છે. અહીંયા ચોળી આ રીતે નાખી દે એટલે રસી દઈ કે ફૂટના છે તે વાવવાની. પછી ચોળી જેને કામ હોય તેને સબસ્ક્રાઈબ કરીને આવજો ચોળી દેવા. આ રીતે ચોળી વાવી દઈએ.
જો ચોળી વવાઈ ગઈ છે તો હવે સંજય છે ને દાટી દે છે ને વરસાદ પણ આ બાજુ મસ્ત એવો તૈયાર થઈને આવે છે રાત માટે આ બાજુ કેવો મસ્ત નેચર જેવો ગાજે આ બાજુ સંભળાય છે ને ગાજે બસ તો એવો વરસાદનો લીલો એવો નજારો ગામડાઓમાં આવું જોવા મળે લીલો નજારો મસ્ત એવો મકાઈ પણ કેટલી મસ્ત હવે તો શું આવવાનું છે સંજય ગલકાની ઉવાઈ દઈએ ને હવે ગલકાની ઉવાઈ દઈએ ફટોફટ વરસાદ આવે એ પહેલાં ફટોફટ વાઈ દઈએ કારણ કે વરસાદની તૈયારી થઈ ગઈ છે તો હું થોડીક વાર બેહું સંજય દાટે છે તો ફટોફટ તો દટાઈ ગયું છે હવે તો જઈએ સોલી બાજુ હવે વાવવા માટે હવે પેલી વાડ દેખાય છે ને એ બાજુ જઈએ છીએ વાવવા માટે ગલકાન તુરિયાને જો આ બાજુ ભીંડા મસ્ત નીકળ્યા રીંગણા પર રોપા થઈ જશે ના નીંદાઈ જશે મસ્ત ને તો ભીંડા મસ્ત થઈ જશે આ ચોળી કોઈક છે પછી સંજય વીણી લઈએ સાંજે હું શાક બનાવીએ એટલે વીણી લઈશું પહેલાં પેલી બાજુ રોપી આવે છે બાજુ સિંગ કેવી મસ્ત થઈ જાય નીંદાજી તો અહીંયા વાવી છે પણ વાર લાગશે ઉગતા બધું મસ્ત સિંગ થઈ ગઈ છે મારે ઘર ખાવા પૂરતી થઈ જાય મસ્તીના કરમદા જોવું આ કરમદા કોને ખાધા છે કેજું એટલે બધા નહીં રોપે સંજય આ બાજુ જો ગલકા ને વાડ કેમ નમી જશે આ થાંભલો ભાગે તો વાડ નમી ગઈ છે તો આ વાડ બાજુ ખાલી છે તો રોપી દઈએ છે ગલકાને એવું જો મસ્તીના કરમદા છે જેને ખાધા છે કે જો બહુ મસ્ત હવે એકદમ લાલ લાલ થઈ જશે કરમદારા જો આખું લાલ લાલ ભરાઈ ગયું છે ઝાડવું ટીંડુરા છે પણ બળી જા હવે તો જોવા લીંબુજી પણ કેવી મસ્ત થઈ ગઈ આ બાજુ કીડા છે ને તો પણ કીડા લાગતા નથી આવાના આવા થાય છે શું ખબર હવે સરખા કંઈ લાગતા નથી અહીંયા કમરક છે તો એકાદ વીણી ખાઈએ એમ થાય છે પણ ખાટું બહુ લાગશે જેવું વીણું છે કમરક ખાટું લાગે છે જે થાય ઠંડી આ બાજુ આવી રીતે કદાચ રોપી દઈએ ખાડા ખોદીને ગલકા છે તુરિયા છે જો મિત્રો આ તુરિયા છે ને નાખું છું બીજું મસ્ત ને બી છે તુરિયાના મસ્ત આનું શાક બને છે તુરિયાનું તો હું થાણી દઉં છું આમાં જો આ રીતે નાખી દેવાના હોય તમને બતાવું જો આ એક બી જો આ બે બિયા વાવ્યા છે હવે છે ને એને આ રીતે દાટી દેવાનું મસ્તીનું એટલે લીલું છે એટલે ઉગી જશે વરસાદ પણ સાટા સાટા ચાલુ છે તો મસ્તીને એવા ઉગી જશે આમાં આ રીતે બધે એમ રોપી દઈએ આમાં પણ બે બી ત્રણ નાખીએ કારણ કે કોઈક ઉગે નહીં તો ઉગી જાય જેવું આ રીતે પછી દાટી દઉં છું મસ્તીને દટાઈ જા તો હાલો તો હવે બધું ઘણું બાકી છે આપણે ઉતારવાનું પણ હવે અહીંયા સુધી બ્લોગ રાખીએ નવા જોતે લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહેજો અમારો વિડીયો કેવો લાગે છે એ પણ કમેન્ટ કરતા રહેજો કારણ કે ઉતારવાનું બધું બહુ છે પણ હવે નથી ઉતારતા જો કાલે લેશું તો હવે અહીંયા સુધી રાખીએ અહીંયા એન્ડ કરી દઈશું બધાને જય માતાજી